નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત આપણે જે ગલા અસાઇનમેન્ટ છે એના સોલ્યુશન જોઈ રહ્યા છીએ. એમાં આપણે પ્રકરણ 6 છે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. પ્રકરણ 6 બરાબર છે. પ્રકરણ 6 માં જો પહેલા શું કીધું છે, બિંદુ E અને F એ ત્રિકોણ PQR ની બાજુ અનુક્રમે PQ અને PR પર છે. ચાલો પહેલા સૌપ્રથમ એક ત્રિકોણ દોર લો એટલે થોડોક આઈડિયા આવે. બરાબર છે. અહીંયા શું આવશે, P Q અને R. જો અહીંયા ધ્યાન આપજો, PQ ઉપર કોણ છે તો કે E, એટલે કે E અને અહીંયા કોણ છે તો કે F. આ રીતે એક આપેલું છે. હવે PE બરાબર 4 સેમી રકમ વાંચશો તો તમને કીધું છે PE બરાબર કેટલા આવશે તો કે 4 સેમી. બરાબર. પછી તમને બીજું શું કીધું છે તો કે P અને Q આખું માપ છે એ આપ્યું છે 9 સેમી. કેટલું આપ્યું છે 9 સેમી. પછી PF બરાબર કેટલું છે 2.4 સેમી અને પછી PR આખું આપ્યું છે 5.4 સેમી. હોય તો EF સમાંતર QR છે કે કેમ તે જણાવો. ચાલો આપણે એ જણાવવાનું છે. તો સૌપ્રથમ આપણે શું શરૂઆત કરશું તો અહીંયા આપણે લખી નાખશું પહેલા તો PE બરાબર શું આવશે તો કે 5. બરાબર. PE બરાબર શું આવશે તો સોરી PE બરાબર 5 નથી હોય છોકરાઓ, કેટલી છે તો કે 4 છે. કેટલા છે તો કે 4. બરાબર છે. PE બરાબર કેટલા છે તો કે 4. ચાલો 4. ચાલો હવે આપણે અહીંયા દાખલાની શરૂઆત કરવાની છે. PE બરાબર કેટલા આપ્યા છે તો 4. હવે સાંભળજો, આપણે આના PE ના છેદમાં EQ અને PF ના છેદમાં FR સાબિત કરી દઈએ બેયનો ગુણોત્તર, તો એ બે રેખા કેવી હોય, સમાંતર હોય. તો PE મળી ગયો. હવે મારે EQ જોતી હોય, EQ તમારે શું કરવું પડે તો આખામાંથી ઉપરનું બાદ કરવું એટલે PQ EQ માઇનસ મારે શું કરવું પડે PE. શું કરવું પડે PE. ચાલો આખું કેટલું છે તો કે 9 માઇનસ કેટલા 4, જવાબ શું આવશે 5. EQ બરાબર તમને છોકરાઓ મળી ગયું. કેટલું મળ્યું 5. ચાલો એ જ રીતે PE અને EQ મળી ગયું. હવે આપણે એ જ રીતે આગળ જાશું. હવે આપણે PF આપણી આગળ છે કેટલું છે PF આપણી આગળ છે કેટલું છે 2.4. હવે આપણે શોધવાનું છે, શું શોધવાનું છે તો કે F અને R. FR જોતું હોય તો મારે આખામાંથી શું કરવું પડે PR બરાબર માઇનસ મારે શું કરવું પડે PF. ચાલો PR કેટલું છે તો 5.4 માઇનસ આ શું આવશે તો કે 2.4. જો આખું છે 5.4 એમાંથી 2.4 બાદ કરશું એટલે મને મળી જશે FR. FR બરાબર કેટલા મળશે તો કે 3 મળશે. કેટલા મળશે 3. ચાલો હવે આપણી આગળ 4 માપ છે. હવે જો આનો ગુણોત્તર સરખો હશે તો એ બે સમાંતર રેખા છે. તો ગુણોત્તર લખાવો PE હા બરાબર શું આવશે EQ બરાબર શું આવશે PF છેદમાં શું આવશે FR. ચાલો કિંમત મુકાવો. PE બરાબર શું છે 5, EQ બરાબર જોયો PE જો અહીંયા મેં ભૂલ કરી છે. PE બરાબર કેટલા આવશે તો કે અહીંયા 4 આવશે. બરાબર અહીંયા આપણે કેટલા આવશે 4. આપણે PE બરાબર શું આવશે તો કે 4 છેદમાં કેટલા આવશે 5. ચાલો PF બરાબર કેટલા છે 2.4 અને FR બરાબર કેટલા છે 3. ચાલો આને હજી કાંઈ નહીં, આને એમને રહેવા દઈશું. આને 24/3 ગુણ્યા 10. ચાલો 3 × 8 = 24. 8 ના અડધા 4, 10 ના અડધા 5. તો અહીંયા તમે જુઓ છો છોકરાઓ, આપણો જવાબ આવશે 4/5 બરાબર 4/5. ગુણોત્તર સમાન છે. બરાબર છે. તો આપણે અહીંયા લખી શકીએ કે થેલ્સના બરાબર છે થેલ્સના પ્રમેય મુજબ જો ગુણોત્તર સરખો હોય એટલે કે આપણે લખશું PE છેદમાં EQ બરાબર PF છેદમાં FR તો BC બરાબર BC શું EF સમાંતર શું આવશે QR છે. માટે ગુણોત્તર સરખો છે માટે આ બે કેવી છે એકબીજાને સમાંતર છે. આવી રીતના તમારે દર્શાવવાનું છે. દાખલામાં કાંઈ છે નહીં, થોડુંક ધ્યાન આપશો તો તમે સરળતાથી કરી શકશો.
ચાલો બીજો દાખલો જો ત્રિકોણ એબીસી માં પી અને ક્યુ અનુક્રમે એબી અને એસી પર આવેલા બે બિંદુ છે. ચાલો આકૃતિ દોરવાની છે. આકૃતિમાં ત્રિકોણ એ બી સી, હાલો એ બી પર પી અને બીસી પર ક્યુ. આગળ હતું એવો જ દાખલો છે હોય તો જેથી પી ક્યુ સમાંતર બીસી થાય છે. આ બે એકબીજાને સમાંતર હોય તો એપી બરાબર 5. ચાલો એપી બરાબર 5, પીબી બરાબર 3, એક્યુ બરાબર 4. તો આપણે ક્યુસી શોધવાનું છે. હવે અહીંયા ધ્યાન રાખજો કે આપણે કીધું છે પીક્યુ સમાંતર બીસી, બરાબર. પીક્યુ સમાંતર બીસી હોય હોવાથી, એવું લખી શકાય, હોવાથી થેલ્સના પ્રતીક પ્રમેય મુજબ, થેલ્સના પ્રમેય મુજબ જો આ બે સમાંતર હોય તો એનો ગુણોત્તર છે એ સરખો થાય. માટે એપી છેદમાં પીબી બરાબર એક્યુ છેદમાં ક્યુસી. ચાલો હવે આપણી આગળ બધું છે થેલ્સના બરાબર પ્રતિપ્રમેય મુજબ. ચાલો એપી બરાબર આપણી આગળ છે કેટલા છે? એપી બરાબર 5, પીબી બરાબર આપણી આગળ છે 3, એક્યુ બરાબર આપણી આગળ છે 4, ક્યુસી બરાબર શોધવાનું. ચાલો 5 ગુણ્યા ક્યુસી, ચોકડી ગુણાકાર કરો, આને ગુણાવો આને ગુણાવો, બરાબર 4 ગુણ્યા 3. ચાલો ક્યુસી બરાબર શું આવશે? 12/5 બરાબર છે. તો આપણો જવાબ શું આવશે? 12 એટલે 2.4. તો આપણો જવાબ મળશે ક્યુસી બરાબર કેટલા મળે? 2.4. તમે 12/5 કરશો એટલે તમને જવાબ મળી જશે. કેટલો મળશે? આ 4 છે, 2.4. અહીંયા તમને જવાબ મળી જશે. સાવ સહેલો દાખલો છે, બીજું અહીંયા કાંઈ કરવાનું નથી. ચાલો ત્રીજો દાખલો જુઓ. ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ માં એબી ના છેદમાં XY, બીસી ના છેદમાં Y છે. ખૂણો બી બરાબર Y હોય તો એબી બરાબર 6, એસી બરાબર 15, XY બરાબર 15 હોય તો XZ શોધો. યાદ કરો જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ માં બરાબર અહીંયા જે બી એબી છેદમાં XY બરાબર બીસી છેદમાં ZX અને ખૂણો બી બરાબર ખૂણો Y હોવાથી ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ XYZ બરાબર છે. સમરૂપ XYZ કઈ શરત મુજબ? તો કે બા શરત મુજબ. માટે હવે તમારી આગળ અહીંયા આપ્યું છે એબી ના છેદમાં XY અને બીજું આપણે કઈ બાજુ જોઈએ છીએ? તો જો અહીંયા ધ્યાન આપજો. હવે આ બે ત્રિકોણ લખી લો, બે સમરૂપ છે એ બી સી XYZ. ચાલો એબી ના છેદમાં XY, એબી ના છેદમાં XY. હવે મારે જોઈએ છે એસી અને XZ. એસી ને છેદમાં શું આવશે? XZ. ચાલો એબી બરાબર કેટલા છે? 6, XY બરાબર કેટલા છે? 15, એસી બરાબર કેટલા છે? 15, XZ શું છે? શોધવાના. બરાબર XZ શું છે? શોધવાના. ચોકડી ગુણાકાર, આને ગુણે આને ગુણે. ચાલો 6 ગુણ્યા XZ બરાબર 15 ગુણ્યા 15. તો XZ બરાબર 15 ગુણ્યા 15 ભાગ્યા 6. તો 3 દુ 6, 3 5 15 બરાબર છે. હવે 45 જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, 3 દુ 6 અને 3 50. જો અહીંયા મેં 2 કરી નાખ્યા, 3 કરી નાખ્યા પણ 3 50 આવશે 5. ચાલો 15 50 75 ભાગ્યા 2. તો કેટલા આવશે? 75 ભાગ્યા 2 કરો એટલે 37.5. આપણો જવાબ મળશે XZ બરાબર 37.5 સેમી. શું મળશે? 37.5 સેમી. અહીંયા બીજું કાંઈ કરવાનું નથી. તો આ રીતે તમારે દાખલા નંબર 3 કરવાનો. તો સાવ સહેલા દાખલા છે, થોડુંક ધ્યાન આપશો તો કોઈ વાંધો આવશે નહીં. ચાલો દાખલા નંબર 4. એબીસી એકરૂપ ત્રિકોણ એબીસી એક સમરૂપ ત્રિકોણ PQR છે. એબી બરાબર 8 છે, PQ બરાબર 14 હોય. ત્રિકોણ એબીસી ની પરિમિતિ 20 હોય તો ત્રિકોણ PQR ની પરિમિતિ શોધો. અહીંયા યાદ રાખજો, બરાબર છે. ત્રિકોણ
ત્રિકોણની પરિમિતિ તેની બાજુના ગુણોત્તરના સમપ્રમાણમાં હોય. શું છે? ત્રિકોણની પરિમિતિ તેની બાજુના ગુણોત્તરની સમપ્રમાણમાં હોય. મતલબ ત્રિકોણ ABC ના છેદમાં ત્રિકોણ PQR બરાબર શું આવશે? ત્રિકોણ AB ના છેદમાં PQ. શું આવશે? AB ના છેદમાં, જો આ AB અને આ PQ. ચાલો, ABC ની પરિમિતિ આપણે આપી છે 20. આની પરિમિતિ આપણે શોધવાની છે. AB બરાબર આપ્યા છે 8, BC બરાબર આપણે ખબર છે P અને Q બરાબર 14. ચોકડી ગુણાકાર કરો 20 અહીંયા 14 બરાબર અહીંયા 8 ગુણ્યા ત્રિકોણ PQR. ચલો 20 ગુણ્યા 14 ભાગ્યા 8 બરાબર ત્રિકોણ PQR. છેદ ઉડાડો. આના કેટલા આવશે? તો કે 4 દુ 8, 4 પચા 20, 2 સત્તા 14. તો આપણે લખશું અહીંયા કેટલું આવશે? તો કે 5 ગુણ્યા 7 બરાબર ત્રિકોણ PQR. તો ત્રિકોણ PQR ની પરિમિતિ કેટલી આવશે? તો કે 35 સેમી. શું આવશે? 35 સેમી. યાદ રાખજો કે ત્રિકોણની પરિમિતિ હોય, બે ત્રિકોણ, એની જો બાજુનો ગુણોત્તર સમાન હોય તો એની પરિમિતિ પણ કેવી હોય? સમાન હોય છે. તો તમે આ રીતે આ દાખલો કરી શકો, આ નિયમ યાદ રાખીને. દાખલા નંબર 3, ABC, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB ખૂણો A બરાબર P, ખૂણો B બરાબર Q હોય તો AB ના છેદમાં PQ, AB ના છેદમાં PQ બરાબર 4/5, AC બરાબર 20 હોય તો PR શોધો. હવે અહીંયા ધ્યાન આપજો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. કઈ શરત મુજબ? તો કે ખુ શરત મુજબ. શું આવશે? ખુ શરત મુજબ. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એના શું કહેવાય? એનો ગુણોત્તર સમાન હોય. માટે AB ના છેદમાં PQ બરાબર AC બરાબર. જો છેલ્લું તો આમાં પણ છેલ્લું PR. ચાલો કિંમત મૂકો. AB બરાબર 4/5, AC બરાબર શું આવશે? 20/PR. ચાલો ચોકડી ગુણાકાર, અહીંયા ગુણાવો તો 4 ગુણ્યા PR બરાબર 20/5. તો PR બરાબર 20/5/4, 4 પચા 20. તો PR બરાબર શું આવશે? 25. શું આવશે? તો કે PR બરાબર 25. છોકરાઓ, અહીંયા છે આપણા દાખલા પૂર્ણ થાય છે બરાબર. નેક્સ્ટ વિડીયોમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીશું. લગભગ આપણે વિભાગ B માં હવે એકાદું ચેપ્ટર સંભાવના બાકી છે, બાકી બધા જ ચેપ્ટર પતી ગયા છે. એટલે આપણો સંપૂર્ણ વિભાગ B આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયો છે બરાબર. તો તમે જો વિડીયો ન જોયા હોય તો નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જઈ અને વિડીયો જોઈ શકો છો. થેન્ક યુ.